આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા જૈન સમાજની તમામ પાઠશાળાના બાળકોનો વન ડે ફન ડે નો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। રવિવારે વડોદરા શહેર તથા જિલ્લાની 35થી વધુ જૈન પાઠશાળાના બાળકોનો એક દિવસીય કાર્યક્રમ બરોડા પાઠશાળા સંગઠન દ્વારા આયોજિત કરવામાં આવ્યું। આ કાર્યક્રમ અંતર્ગત 650થી વધુ બાળકો અને શિક્ષકોને પીપળિયા સ્થિત સુમનદીપ વિદ્યાપીઠ ખાતે એક દિવસીય પ્રવાસ માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 85 શિક્ષકોએ ભાગ લીધો હતો। આ પાઠશાળા સંગઠન સાથે જોડાયેલા અગ્રણી કૌશિકભાઈ શાહે માહિતી આપી છે। યુનિવર્સિટીના પૂર્વ સેનેટ એન્ડ સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે સમગ્ર વડોદરાના જૈન સંઘના બાળકો એક જ મંચ પર સૌપ્રથમવાર એકત્રિત થયા છે। કાર્યક્રમમાં બાળકોને મનોરંજન સાથે સાથે ધાર્મિક શિક્ષણ, સંસ્કૃતિ રક્ષણ, રાષ્ટ્રીય ધર્મનું મહત્વ, હાલના તબક્કે તેની જરૂરિયાત છે તે સમજાવવામાં આવ્યું છે। બાળકોને નાટિકા, નૃત્ય, ગેમ્સ, હાઉસી સંગીત, કોન્સર્ટ, કાર્નિવલની મજા પણ માણી છે। પાઠશાળાના સંગઠનના ધવલ મહેતાએ બાપની વંદના શું કામ કરવી જોઈએ તે ખૂબ જ માર્મિક રીતે સમજાવ્યું તથા જીવન જીતે છે ધર્મ જીતે છે નાટિકાએ ભારે આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું છે। આ કાર્યક્રમમાં ઉત્સાહભેર સંપન્ન થયો। ત્યારે ભવિષ્યમાં આવા પ્રકારના કાર્યક્રમો યોજાય તે માટે જ આશા પણ આપવામાં આવી ડૉક્ટર મનસુખભાઈ શાહે વ્યક્ત કરી છે। કાર્યક્રમમાં સમસ્ત વડોદરા જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહ, મહામંત્રી ઉરેશ કોઠારી, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ એન્ડ સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, પીડિયાટ્રિશિયન ડૉક્ટર વર્ષા દીક્ષિત શાહ સહિત અનેક મહાનુભાવો તેમજ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે। પાઠશાળાના સંગઠનના અગ્રણી તુષાર શાહે જણાવ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સુમનદીપ વિદ્યાપીઠ તેના સંકુલની અંદર અને ઓડિટોરિયમની અંદર વડોદરા શહેર અને વડોદરા જિલ્લાની જે જૈન પાઠશાળાઓ છે, આ પાઠશાળાના બાળકોને સુંદર પ્રકારનું સંસ્કરણ થાય, એમને સારામાં સારું શિક્ષણ મળે, ધાર્મિક શિક્ષણ મળે, જીવન પદ્ધતિ શીખવાની મળે, જૈન દર્શનના સિદ્ધાંતો ખબર પડે, એવા શુભ ભાવથી એક વડોદરાના લેવલ ઉપર પાઠશાળાની સંસ્થા ચલાવવામાં આવી રહી છે। આ સંસ્થા દ્વારા આજે વન ડે ફન ડે આવો થીમ આપીને વડોદરા અને વડોદરાની આસપાસના જે ગામડાઓ છે એ ગામડાઓના બાળકોને, વિદ્યાર્થીઓને, એમના શિક્ષકોને અહીંયા સુમનદીપ વિદ્યાપીઠનું જે જનરલ ઓડિટોરિયમ છે એની અંદર આખા દિવસનો કાર્યક્રમ સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો કાર્યક્રમ રાખ્યો છે। આપણી સાથે વિકાસભાઈ છે જે આની સાથે જોડાયેલા છે, મનસુખભાઈ જે પોતે આ જે સુમનદીપ વિદ્યાપીઠ છે એના સંસ્થાપક છે, તુષારભાઈ છે, બધા મિત્રો આપણી સાથે છે। આપણે વિકાસભાઈને પૂછીએ, વિકાસભાઈ આજે કેટલા બાળકો આવેલા છે અને કેટલી જગ્યાએથી આવેલા છે, કેટલી પાઠશાળાઓ ચાલે છે અને આ પાઠશાળા આ આખા દિવસના કાર્યક્રમમાં મુખ્ય કયા કાર્યક્રમો છે એ અમારા દર્શક મિત્રો જણાવો। બધાને પ્રણામ। વડોદરા શહેરની અલગ અલગ 30 જેટલી પાઠશાળાઓથી વડોદરાના શહેરના આજુબાજુ જેમ કે પાદરા, ડભોઈથી પણ અને હાલોલથી પણ બાળકો અહીંયા આવ્યા છે। ટોટલ તમે વિશ્વાસ નહીં કરો, 650 બાળકો અહીંયા આવેલા છે અને સરસ રીતે અત્યારે શાસન સ્પર્શની એક અદ્ભુત થીમ પર પ્રોગ્રામ ચાલી રહ્યો છે। બાળકોને શાસનના રંગે રંગાઈ રહ્યા છે તેમ અને જૈન ઇતિહાસના અલગ અલગ પાનાઓ અને ઇતિહાસના અલગ અલગ પાત્રો જે થઈ ગયા છે એનું સરસ મજાની નાટિકા દ્વારા પણ અહીંયા ઇતિહાસની વાર્તાઓ અહીંયા બતાવવામાં આવી રહી છે। અહીંયા અત્યારે અંદર માતૃપિતૃ વંદનાનું એક સરસ અદ્ભુત પ્રોગ્રામ પણ ચાલી રહ્યો છે। આપણી સાથે મનસુખભાઈ પણ છે। આપણે મનસુખભાઈને પૂછીએ, અહીંયા આ સુમનદીપ વિદ્યાપીઠની અંદર એમને જૈનોલોજી, સાહેબ જૈનોલોજીનો કાર્યક્રમ ચાલે છે ને પ્રોગ્રામ, એટલે જૈનોલોજી ફિલોસોફી, જૈન ફિલોસોફીનો પણ કાર્યક્રમ છે। આપણે મનસુખભાઈને કે આ જે કાર્યક્રમ અહીંયા જે જૈનોલોજીનું છે એમાં કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જરા દર્શક મિત્રો જણાવો। એકચ્યુઅલી અમારો બોલાય કઈ બાજુ ધ્યેય એક જ છે કે આખા ઇન્ડિયામાં સુમનદીપ વિદ્યાપીઠને જૈન માઇનોરિટી મળેલું છે, જેના કારણે બિંગ એ જૈન અને અમારું રિસર્ચ સેન્ટરની અંદર અમારી એવી ઈચ્છા છે કે અમે રિસર્ચ મેડિકલની લાઈનની કરીએ છીએ, પણ જૈન ધર્મ મહાવીર સ્વામી જે સિદ્ધાંતો આપેલા છે એના આધારે જૈન રિસર્ચ કરીએ તો એ કરીએ ક્યારે, જ્યારે બાળક તૈયાર થાય ત્યારે એની શરૂઆત આ રીતે અમે કરીએ અને અમે અવારનવાર કરીએ એવી અમારી। ડૉક્ટર મનસુખભાઈ, બીજો એક સવાલ એવો છે કે 2 વર્ષ પહેલાં રાજરત્ન મહારાજ સાહેબ અહીંયા વડોદરામાં પધારેલા અને 30 ઉપવાસ એટલે કે મહામૃત્યુંજયનો તપ કરાવેલો,
ત્યારે સુમનદીપ વિદ્યાપીઠ દ્વારા અલગ અલગ સંઘોની અંદર જઈને ડૉક્ટરોની ટીમ મોકલેલી અને 30 દિવસ પહેલાં એટલે કે ઉપવાસ શરૂ કરતાં પહેલાં અને ઉપવાસ 30 દિવસના થઈ ગયા પછી એમનામાં શારીરિક ફેરફારો કેવા થાય છે એનું એક સઘન બહુ ઊંડું ડિટેલ આખી જેને કહેવાય તમે સંશોધન કર્યું હતું. તો આના શું આઉટકમ આવ્યા છે જરા દર્શક મિત્રોને. એના આઉટકમમાં જે અમે રિસર્ચ કરી એના આધારે ઇન્ટરનેશનલ મેગેઝિનમાં અમે પબ્લિકેશન બી કરી. એના ઇફેક્ટની અંદર બ્લડને લગતું જે આપણે ડાયાબિટીસ જે હોય છે એ બધા જે તત્વો છે લોકોને ડાયાબિટીસ ઓછા થાય. એમાં ઘણી બધી ઇફેક્ટ થાય છે. અને એ તો જવા દઈએ, મારો પોતાનો એક્ઝામ્પલ છે. આપણા દીકરા ડૉક્ટર દીક્ષિતે પણ એને આ પણ તપ વાત કર્યું કરવા હતું. કર્યા પણ મારે કેટલાય વર્ષોથી ડાયાબિટીસ જે 3 મહિનાનો જે એવરેજ આવે એ પણ 8ની ઉપર રહેતો હતો, અત્યારે 6ની આસપાસ જ રહે. વાહ અને એ જ અમારી ભાવના છે, જુદી જુદી રીતે રિસર્ચ કરી અને મેડિકલ લાઈનમાં કન્વર્ટ કરવાનું. વાહ, ખૂબ સરસ. તો આ હતા ડૉક્ટર મનસુખભાઈ કે જેમને કીધું કે આ જે મહામૃત્યુંજય તપ જે 30 દિવસનો ઉપવાસનો, કેમ કે સાયન્સ તો આ વિચારવા માટે જ એવું કહે છે કે ભાઈ આવું કેવી રીતે શક્ય બને, પરંતુ આ પ્રકારના મેડિકલના રિપોર્ટના આધાર ઉપર પણ હવે જૈન દર્શન એવું કહે છે કે જો તમારે શારીરિક સ્વાસ્થ્ય મેળવવું હોય તો જૈન પદ્ધતિ મુજબના જે ઉપવાસ છે એને જો કરવામાં આવે, જૈન જીવન પદ્ધતિ અપનાવવામાં આવે. આજે ઘણા બધા લોકો કહે છે સવારે સૂર્યોદય થાય એટલે કે 48 મિનિટ પછી, જૈનો એને નવકારસી કહે છે, તો 48 મિનિટ પછી જ ખાવાનું કંઈ લેવું જોઈએ અને સાંજે જ ખાવાનું બંધ કરી દેવું જોઈએ, તો શરીરમાં ખૂબ સારી સ્વસ્થતા રહે છે. એવું હવે આ મનસુખભાઈ અને એમના જે આખી ટીમ હતી ડૉક્ટરોની, એમને જે રિપોર્ટ આપ્યા છે ને એમ ઇન્ટરનેશનલ પબ્લિકેશનમાં પણ જાહેર થયું કે જૈન પદ્ધતિથી સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે. પ્રણામ, જય જિનેન્દ્ર. આજરોજ વડોદરા પાઠશાળા સંગઠન દ્વારા સુમનદીપ વિદ્યાપીઠ ખાતે વડોદરાની પાઠશાળાઓના લગભગ 650થી વધુ બાળકોનું વન ડે ફન ડે 2.0નું આયોજન કરવામાં આવ્યું છે, જે સુમનદીપ વિદ્યાપીઠના આંગણે આયોજન ફરીવાર થઈ રહ્યું છે. કુમળી વયના બાળકોની અંદર સંસ્કરણ પડે, એમને માતા પિતાની વેલ્યુ સમજાય, ભગવાનના શાસનની વેલ્યુ સમજાય, એના માટે અલગ અલગ આયોજન આજના દિવસે બાળકોને ગમે એ રીતે કરવામાં આવ્યા છે. લગભગ 100 જેટલા શિક્ષકો પણ આ આયોજનની અંદર જોડાયા છે. આ આયોજનનો મુખ્ય હેતુ બાળકોની અંદર જીન શાસનનું મહત્ત્વ વધે એના માટે અલગ અલગ ગેમ્સ, જૈન હાઉસી, ભક્તિ ભાવના, અલગ અલગ શાસન વંદના, શાસન સ્પર્શ, માતૃપિતૃ વંદનાવલી વગેરે અલગ અલગ કાર્યક્રમો આખા દિવસના સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધીનું આખું આયોજન કરવામાં આવ્યું છે. આખું આયોજન સુમનદીપ વિદ્યાપીઠના આંગણે કરવામાં આવ્યું છે અને આખું આયોજન બરોડા પાઠશાળા સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં જોડાયેલા તમામ બાળકોની અમે ભૂરી અનુમોદના કરીએ છીએ.